એક ચોર એને એવું નિયમ કે એક વર્ષમાં એક જ વાર ચોરી કરવી, બીજી વાર નહીં. એક દિવસ એ ચાલ્યો ચોરી કરવા. રસ્તામાં એક નદી આવી, ત્યાં એ બેઠો. એટલામાં એક વાણિયો નીકળ્યો. વાણિયાને બહુ તરસ લાગેલી. ખોબો ભરીને જ્યાં પાણી પીવા જાય ત્યાં ચોરને જોયો. વાણિયાના પેટમાં ફાળ પડી. પાણી પૂરું પીધા વિના એ ઉઠ્યો. ચોર કહે, શેઠજી, પૂરું પાણી તો પી લ્યો. વાણિયો કહે, બસ ભાઈ, મારે વધારે નથી પીવું. ચોર કહે, શેઠ, તમે ભડકોમાં, હું તમને નથી લૂંટવાનો. વિશ્વાસ રાખો ને પાણી પી લ્યો. માટે મારે તો મોટી ચોરી કરવાની છે. વાણિયાએ પાણી પીધું. ચોર કહે, શેઠ, તમારી પાસે આ લાકડી છે એ મને આપો, પૈસા દઉં. વાણિયાના મોઢા ઉપરથી લોહી ઉડી ગયું. એ બોલ્યો, ભાઈ, મારાથી લાકડી વિના હલાય નહીં. લાકડીના ટેકે ટેકો તો હું હાલું છું. અહીં વગડામાં બીજી લાકડી ક્યાંથી કાઢું? ચોરે લાકડી ઝૂંટવી લીધી અને એને ચીરી, એટલે એને ફાડી નાખી. ત્યાં તો અહીંથી 4 રત્નો નીકળ્યા. દાંત કાઢી ચોર કહે, શેઠજી, તમને મેં અભય વચન દીધેલું, તોય તમે મારી પાસે ખોટું બોલ્યા. લ્યો તમારા રત્ન, મારે એ ખપે નહીં. તમે કયે ગામ જાઓ છો? શેઠ કહે, ઉજ્જૈની નગરી. ચોર કહે, ઉજ્જૈનીના રાજા વીર વિક્રમને એટલું કહેજો કે આજે રાતે હું ચોરી કરવા આવીશ, માટે હોશિયાર રહે. વાણિયાએ જઈ વીર વિક્રમની ખબર દીધા. રાજા વીર વિક્રમ તો વિચારવા લાગ્યા કે ઓહો, આવો બહાદુર ચોર કોણ હશે? આ ચોર તો સામેથી સમાચાર મોકલાવે છે. રાજાએ હુકમ કર્યો કે આજ રાતે હું એકલો આખા નગરની ચોકી કરવાનો છું. માટે બધા સિપાહીએ રાતે રજા આપવી. કોઈએ આજ રાતે જાગવું નહીં. નગરના માણસોને પણ કહેજો કે તેઓ નિરાતે સૂઈ જાય. રાજાજી તો દેવતાય પુરુષ હતા. એના વચન ઉપર બધાને વિશ્વાસ. રાત પડી. ચોકીદાર બધા પોતપોતાને ઘરે ગયા. ગામના માણસો પણ સૂઈ ગયા. નગરના ગઢના દરવાજા દેખાઈ ગયા. રાજાજી એકલા ચોરનો વેશ લઈ નગરની અંદર ગઢની રાંગે રાંગ ફરવા લાગ્યા. ફરતા ફરતા એક જગ્યાએ ઊભા રહ્યા. એને લાગ્યું કે અહીંથી ચોર ઉતરશે. ત્યાં તો બહારથી પેલો ચોર ગઢ ઉપર આવ્યો. ચોરે જોયું કે અંદર એક આદમી ઊભો છે, એટલે તે પાછો ઉતરવા માંડ્યો. ત્યાં તો રાજાએ સિસોટી મારી. ચોર એકબીજાને જોઈ સિસોટી મારે તેવી જ હતી. આ સિસોટી ચોર સમજ્યો કે આ કોઈ મારો જ ભાઈબંધ લાગે છે, એટલે એ અંદર આવ્યો. વિક્રમ રાજા કહે, ચાલ દોસ્ત, હું આ ગામનો ભોમ્યો છું, તને સારા ઠેકાણા બતાવું. બંને જણા ચાલ્યા. ચાલતા ચાલતા એક સાહુકારનું ઘર આવ્યું. રાજાએ અંદર જવાનો રસ્તો બતાવ્યો. ચોર અંદર જાય ત્યાં શેઠ શેઠાણી ભર ઊંઘમાં સૂતેલા. ચોર થોડી વાર ઊભો. ત્યાં ઊંઘમાં ને ઊંઘમાં શેઠાણી બોલ્યા કે કોણ? એ ભાઈ. આ સાંભળી તરત ચોર બહાર નીકળ્યો. રાજાને કહે, ચાલો બીજે ઘેર, અહીં ખાતર નથી પાડવાનું. રાજા કહે, કાં?
ચોર બોલ્યો, શેઠાણીએ મને ભાઈ કહ્યો, બહેનને તો કાંઈ દેવાય, એમ કહી પાછો અંદર ગયો. પોતાની પાસે સોનાનો એક વેઢ હતો, તે શેઠાણીની પથારીમાં મૂકી આવ્યો. પછી બેઉ જણા બીજે ઠેકાણે પહોંચ્યા. ચોર અંદર જાય ત્યાં શેઠાણી સૂતેલા. ચોરનો હાથ એક મીઠાની ગુણ ઉપર પડ્યો. એના મનમાં એમ થયું કે આ સુકનની સાકર છે. એક એક ગાંગડો લઈ મોઢામાં મૂકે ત્યાં તો મીઠું. ચોર તરત બહાર નીકળ્યો. રાજા કહે, કેમ થયું? ચોર બોલ્યો, ભાઈ, આ ઘરનું લૂણ મારા પેટમાં પડ્યું. મારાથી લૂણ હરામ થવાય નહીં. ચાલો બીજે ઘેર. રાજાને થયું કે આ તે ચોર છે કે સંત. ત્રીજે ઘેર ગયા. રાજાએ રસ્તો દેખાડ્યો. ચોર અંદર જઈને અંધારામાં હાથ ફેરવે ત્યાં એક જુવારના કોથળામાં એનો હાથ પડ્યો. ચોર બહાર નીકળ્યો ને રાજાને કહ્યું કે ભાઈ, સુકન તો સારા થયા, ઝાડ હાથમાં આવી, પણ જે ઘરમાં સુકન થયા હોય તે ઘરને કાંઈ લૂંટાય? એ સુકન તો હવે ન ફળવાના. ચાલો બીજા ઘેર. રાજા કહે, ચાલ ત્યારે રાજમહેલ ફાડીએ. બેઉ જણા ચાલ્યા રાજમહેલમાં. રાજમહેલની અંદર દાખલ થયા. ત્યાં એક પણ ચોકીદાર ન જોયો. ચોરે પૂછ્યું, ભાઈ, આ તે શું? ગામમાં કોઈ ચોકીદાર જ નહીં? દરબારગઢમાં એ કોઈ માણસ નહીં? રાજા વીર વિક્રમનો બંદોબસ્ત તો બહુ વખણાય છે ને? રાજા કહે, અરે ભાઈ, એ બહાર મોટી મોટી વાતો સંભળાતી હશે, અહીં તો આવું જ અંધેર ચાલે છે. રાજા કશું ધ્યાન નથી દેતા. મહેલમાં રાણીજી હિંડોળા ખાટ ઉપર સૂતેલા. રાજા ચોરને કહે, આ ખાટના પાયા સોનાના છે, પાયા લઈ લેજે. એટલે છોકરા બેઠા બેઠા ખાય, પણ ખાટ સી રીતે કાઢવી? રાણીજી જાગી જશે તો? પછી ચોરે એ ખાટ હેઠળ ઉપરા ઉપરી ગાદલા ખડકવા માંડ્યો. ખાટને અડે એટલો મોટો ખડકલો કર્યો. પછી છરી લઈને ચારે તરફથી ખાટની પાટી કાપી નાખી. એટલે રાણીજીનું શરીર નીચે ગાદલા હતા તેના ઉપર રહી ગયું. પછી ચોરે દાંત ભરાવીને ખાટને આંકડિયામાંથી ખેંચી લીધી. એને વીખીને ચાર પાયા જુદા કાઢ્યા અને ચારેય પાયા લઈ બંને જણા પાછા ગઢની રાંગે પહોંચ્યા. પેલો ચોર કહે, લે ભાઈ, આ બે પાયા તારા ને બે મારા, સરખો ભાગ. રાજા કહે, હું એક જ પાયો લઈશ. મહેનત તો તારી છે. ચોર કહે, ના, તે જ મને ઠેકાણું બતાવ્યું. તારી મહેનત પણ ઘણી છે. ત્યાં તો ઝાડ ઉપરથી એક ચીવરી બોલી. તરત ચોરે રાજાને કહ્યું, ઓળખ્યા તમને? શાબાશ છે રાજા, માથે રહીને ચોરી કરાવી કે? રાજા હસી પડ્યા અને પૂછ્યું, તે સી રીતે જાણ્યું? હે કે હું રાજા છું? ચોરે કહ્યું, રાજાજી, હું પંખીની બોલી પણ સમજું છું. આ જે ચીબરી બોલી એનો અર્થ એમ થાય છે કે આ ચોરીના માલનો માલિક તો અહીં જ ઊભો છે. રાજાએ શાબાશી આપી ચોરને. પોતાના મહેલ લઈ ગયા. બીજે દિવસે મોટી કચેરી ભરી ચોરને ઇનામ દીધું અને એની નીતિમાં
એના નીતિના વખાણ કર્યા અને એને રાજમાં નોકરી દીધી. મિત્રો, અમારી વાર્તા અહીં પૂરી થાય છે. સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. અને ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને હું તમને એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ